નર્મદા ભાજપમાં ત્યારે ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જિલ્લા પ્રમુખ નીલ રાવ સામે સીધા આક્ષેપો કરીને સમગ્ર મામલો પ્રદેશ ભાજપના મોવડી મંડળ સુધી પહોંચાડ્યો છે। જિલ્લા પ્રમુખની કામગીરી અને તેમના વર્તનથી ધારાસભ્ય અને સાંસદ નારાજ હોવાનું જણાઈ રહ્યું છે અને તેમણે આ અંગેના પુરાવાઓ પણ મોવડી મંડળને સોંપ્યા હોવાનું સામે આવ્યું છે। જિલ્લા પ્રમુખ નીલ રાવ અત્યારે આ મામલે મીડિયા સામે આવવાનું ટાળી રહ્યા છે કે બીજી તરફ ધારાસભ્યની સ્પષ્ટ નારાજગી બાદ હવે નર્મદા ભાજપનું સ્ટેન્ડ શું રહેશે તે જોવું રહ્યું છે। પાર્ટી આંતરિક વિવાદને કેવી રીતે શાંત પાડે છે અને નીલ રાવ તથા ધારાસભ્ય વચ્ચેનો મનભેદ કઈ રીતે દૂર થાય છે તેના પર સમગ્ર જિલ્લાના રાજકીય ગલિયારાઓની નજર ટકેલી છે। ધારાસભ્ય દર્શનાબેન દેશમુખનો પ્રદેશમાં ફરિયાદ અપમાન મામલે મોવડી મંડળના પુરાવા સોંપાયા છે ત્યારે જેવી રીતે ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે હાલમાં જિલ્લા પ્રમુખ નીલ રાવ સામે નારાજગી વ્યક્ત થઈ છે। પ્રદેશ મોવડી મંડળ દ્વારા માન્ય કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ દ્વારા એમના સાથે સંકલન કરી અને અમને બધાની સાથે મુલાકાત કરાવવામાં આવી અને એમની સાથે અમારી ચર્ચા પણ કરવામાં આવી। અમને ખૂબ જ શાંતિથી સાંભળવામાં પણ આવ્યા અને અમારી દરેક વિષયને ખૂબ જ ગંભીરતાથી એમણે પણ સાંભળી છે। એટલે આવનારા દિવસોમાં જે પણ કંઈક નિર્ણય કરશે એ નિર્ણય પ્રદેશ મોવડી મંડળ કરશે। અમારી ચર્ચા અમારા પ્રદેશ અધ્યક્ષની સાથે પણ થઈ છે અને સાથે આખા મંત્રીશ્રી સાથે પણ